તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે અત્યારે હાલ અમદાવાદથી અમારા સંવાદદાતા ઝલક અને ધવલ જોડાયા હતા। અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જ્યારે જાહેર થયા છે ત્યારે અત્યારે હાલ તમામ બાબતની અપડેટ આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સાણંદ તાલુકા પંચાયત પર ભાજપનો વિજય જોવા મળી રહ્યું છે। સાણંદ તાલુકા પંચાયત પર ભાજપનો વિજય શરૂઆતમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ અત્યારે જે ફાઇનલ અપડેટ સામે આવી રહી છે, સાણંદ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે। સાણંદ તાલુકા પંચાયતનું પરિણામ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયું છે। અમદાવાદ મનપા શાહીબાગ વોર્ડમાં ભાજપના પેનલની જીત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં શાહીબાગ વોર્ડમાં ભાજપના પેનલની જીત થઈ હોવાની જાણકારી અત્યારે હાલ સામે આવી રહી છે। શાહીબાગના વોર્ડમાં પણ ભાજપના પેનલની જીત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકામાં મોટા ભાગના વોર્ડમાં બીજેપીની જીત થઈ છે, પરંતુ અનેક જગ્યાએ કોંગ્રેસ પણ વિજય બન્યું છે। પાલીતાણા નગરપાલિકામાં 34 બેઠકો સાથે ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 10,000 સીટની મતગણતરી, રાજ્યભરમાં ભાજપની ભવ્ય જીત। કોંગ્રેસના રેસના ઘોડાઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે કે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં આપનું જોર દેખાયું છે। સાવરકુંડલાથી અપડેટ આવી રહી છે। સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી રહી છે। વધુ એક જગ્યાએ ભાજપની જીત જોવા મળી રહી છે। સાવરકુંડલામાં ભાજપની જીત થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। તો ચૂંટણી પરિણામમાં ભાજપની જીત જોવા મળી રહી છે, જેને પગલે ભાજપ વિજય ઉત્સવ મનાવશે। આમ તો અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે કે સાંજે 35 કલાકે ખાનપુર ખાતે કાર્યક્રમ કરવામાં આવશે અને ભાજપના કાર્યકરોમાં આ જીત બદલ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે, કોંગ્રેસ પાછળ જોવા મળી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી હોવાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ક્લીન સ્વીપ નહીં, પરંતુ વધુ એક વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ વિજય ઉત્સવ કરવામાં આવશે, વિજયની ખુશી મનાવવામાં આવશે, ઉજવણી કરવામાં આવશે। તો ગોધરાનું પરિણામ પણ સ્પષ્ટ થઈ ગયું।